ગુડ મોર્નિંગ. વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો 17 જાન્યુઆરી 2026 દિલ્હી કરંટ અફેર. તો ટોપિક પર આવીએ મિત્રો. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં ભારતીય સેના દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 15 જાન્યુઆરીએ ભારતીય સેના દિવસ ઉજવવામાં આવે છે. ભારતીય સૈનિકોની હિંમત, ડિસિપ્લિન, બલિદાનને માન આપવા માટે દર વર્ષે 15 જાન્યુઆરીએ ભારતીય સેના દિવસ ઉજવવામાં આવે છે. ભારતીય સેના દિવસ 2026 ખાસ છે કારણ કે આ વર્ષે જયપુરમાં ભવ્ય આર્મી ડે પરેડ યોજાઈ રહી છે. આ પહેલી વાર છે જ્યારે આ કાર્યક્રમ છાવણીની બહાર જાહેર વિસ્તારમાં યોજાઈ રહ્યો છે. સવાઈ માનસિંહ સ્ટેડિયમ જયપુર ખાતે આનું આયોજન કરવામાં આવ્યું. સેકન્ડ છે, હાલમાં અમેરિકાએ કેટલા દેશો માટે વિઝા પર પ્રતિબંધ મૂક્યો છે? તો મિત્રો રાઇટ આન્સર છે એમાં 75. સ્ટેટ ડિપાર્ટમેન્ટ કહે છે કે આ દેશોના ઇમિગ્રન્ટ્સને અમેરિકન જાહેર કલ્યાણ કાર્યક્રમોનો લાભ મળતો રહે છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે ઇમિગ્રન્ટ્સે આર્થિક રીતે સ્વતંત્ર રહેવું જોઈએ અને અમેરિકનો પર નાણાકીય બોજ ન બનવું જોઈએ. મિત્રો અમેરિકાના હાલમાં કરંટ અફેર્સની વાત કરીએ આપણે તો યુએસએસ સેનેટે નાસાના વડા તરીકે જેરેડ આઇઝેકમેનની નિમણૂક કરી છે. યુએસ નેવી સીલ ઈરા ઇકે સોબનું 105 વર્ષની ઉંમરે અવસાન થયું. અમેરિકાએ ઈરાન સાથે વેપાર કરતા દેશો પર 25% ટેરિફ લાદ્યો. અમેરિકાએ સિરિયામાં ઓપરેશન હોક આઈ સ્ટ્રાઇક હાથ ધરી. ઇસરોએ યુએસ કંપની એએસટી સ્પેસ મોબાઈલના બ્લુ બર્ડ બ્લોક 2 કમ્યુનિકેશન સેટેલાઇટનું સફળ લોન્ચિંગ કર્યું. વૈશ્વિક એઆઈ ઇન્ડેક્સમાં અમેરિકાએ ટોચનું સ્થાન મેળવ્યું છે. હાલમાં કયા દેશમાં જન્મદર કરતાં મૃત્યુદર વધુ નોંધાયો છે? તો મિત્રો એક રિપોર્ટ પ્રમાણે ફ્રાન્સ દેશમાં, કયા દેશમાં? ફ્રાન્સ દેશમાં જન્મદર કરતાં મૃત્યુદર વધારે નોંધાયો. મિત્રો ફ્રાન્સનું કેપિટલ છે પેરિસ, કરન્સી છે યુરો અને રાષ્ટ્રપતિ છે એમ્યુનલ મેક્રોન. ફોર્થ છે, ગુજરાત ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી 2025 મુજબ ગુજરાતે વર્ષ 2030 સુધીમાં કેટલી રિન્યુએબલ એનર્જી ક્ષમતા હાંસિલ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે? તો રાઇટ આન્સર છે મિત્રોમાં 100 ગીગાવોટ, બરાબર, 100 ગીગાવોટ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી ગુજરાતની નવી અને મહત્વાકાંક્ષી રિન્યુએબલ એનર્જી પોલિસી લોન્ચ કરી. આ નીતિ ગુજરાતને દેશનું ક્લીન એનર્જી હબ બનાવવાની દિશામાં એક મોટું પગલું છે. વિશાળ લક્ષ્યાંક, ગુજરાતે વર્ષ 2030 સુધીમાં 100 ગીગાવોટથી વધુ રિન્યુએબલ એનર્જી ક્ષમતા હાંસિલ કરવાનું ટાર્ગેટ રાખ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આવનારી તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ, આવી રીતના મિત્રો ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો પીડીએફ માટે ખાલી ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. મિત્રો તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર આમાં આવી જશે. હાલમાં અર્જેન્ટિનામાં માઉન્ટ એકોનકાગુઆ કોણે ચઢાણ કર્યું છે? તો અર્જેન્ટિનામાં મિત્રો એક પર્વત છે માઉન્ટ એકોનકાગુઆ અને હાલમાં અરિત્રા રોય, બરાબર, HAI દ્વારા પ્રાયોજિત પર્વતારોહક અરિત્રા રોયે આર્જેન્ટિનાના માઉન્ટ એકોનકાગુઆ પર વિજય મેળવ્યો, જે એશિયાની બહાર 6,967 મીટરની ઊંચાઈ ધરાવતું સૌથી ઊંચું શિખર છે. હાલમાં કઈ બેંકને શ્રેષ્ઠ ફિનટેક ડીપીઆઈ અપનાવવા માટે IBA એવોર્ડ મળ્યો છે? તો મિત્રો એ મળ્યો છે હાલમાં કર્ણાટક બેંકને. ભારતનું બેન્કિંગ ક્ષેત્ર ઝડપથી ડિજિટલ પરિવર્તન તરફ આગળ વધી રહ્યું છે. આ સંદર્ભમાં કર્ણાટક બેંકે પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સ્તરનો ટેકનોલોજી એવોર્ડ જીતીને એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસિલ કર્યું. આ માન્યતા બેંકના ફિનટેક નવીનતા, ડિજિટલ જાહેર માળખાગત સુવિધાઓ અપનાવવા અને ગ્રાહક કેન્દ્રિત ડિજિટલ બેન્કિંગ સોલ્યુશન્સ પર સતત ધ્યાન કેન્દ્રિત કરવાનું પ્રતિબિંબ છે. 7 છે, હાલમાં ટીવીએસ સપ્લાય ચેન સોલ્યુશન્સના ગ્લોબલ CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો ટીવીએસ સપ્લાય ચેન સોલ્યુશન્સ CEO એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. રાઇટ આન્સર છે મિત્રોમાં વિકાસ ચડ્ડાની, બરાબર, વિકાસ ચડ્ડા ગ્લોબલ CEO ટીવીએસ સપ્લાય ચેન સોલ્યુશન્સ. 8 નંબર છે, હાલમાં કોલકાતા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યા છે? તો કોલકાતા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યા પ્રશ્ન છે. રાઇટ આન્સર છે મિત્રોમાં સુજોય પાલ, બરાબર. મિત્રો કેરળ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જે સોમેન સેન બન્યા છે. પટના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સંગમ કુમાર સાહુ બન્યા છે. જસ્ટિસ રેવતી મોહિતે ડેરેને મેઘાલય હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનાવવામાં આવ્યા. ન્યાયાધીશ મહેશ શરદચંદ્ર સોનાકને ઝારખંડ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનાવવામાં આવ્યા છે.
નાઇન છે હાલમાં દુર્લભ સમુરાઈ માર્શલ આર્ટ સન્માન મેળવનાર પ્રથમ ભારતીય કોણ બન્યા? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં પવન કલ્યાણ બન્યા છે, બરાબર. પવન કલ્યાણ એ દુર્લભ સમુરાઈ માર્શલ આર્ટ સન્માન મેળવનાર પ્રથમ ભારતીય છે, જેમને કેન્જુત્સુમાં સામેલ કરવામાં આવ્યા અને ટાઈગર ઓફ માર્શલ આર્ટ્સનું બિરુદ આપવામાં આવ્યું, જેનાથી તેઓ જાપાનની બહાર સમુરાઈ પરંપરામાં પ્રવેશ કરનાર પ્રથમ ભારતીય બની ગયા. પવન કલ્યાણ કોણ છે મિત્રો? આંધ્રપ્રદેશના ડેપ્યુટી સીએમ છે. 10 છે હાલમાં પ્રકાશિત નીતિ આયોગ નિકાસ તૈયારી સૂચકાંક 2024માં કોણ ટોપ પર રહ્યું છે? નીતિ આયોગ નિકાસ તૈયારી સૂચકાંક 2024માં મિત્રો મહારાષ્ટ્ર ટોપ પર રહ્યું છે, બરાબર. તો નીતિ આયોગે નિકાસ તૈયારી સૂચકાંક 2024 બહાર પાડ્યો, જેમાં ભારતીય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તેમની નિકાસ ક્ષમતા અને તૈયારીના આધારે ક્રમાંક આપવામાં આવ્યો છે. મોટા રાજ્યોની શ્રેણીમાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે છે, ત્યારબાદ તમિલનાડુ અને ગુજરાતનો ક્રમ આવે. તો ગુજરાત આમાં મિત્રો ત્રીજા ક્રમે છે, બરાબર. મહારાષ્ટ્રનું કેપિટલ છે મુંબઈ, સીએમ છે દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત. 11 છે તાજેતરમાં આઈટીબીપી પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો શત્રુજીત સિંહ કપૂરની આઈટીબીપીના પ્રમુખ તરીકે હાલમાં નિમણૂક કરવામાં આવી. ઇન્ડો ટિબેટ બોર્ડર પોલીસ આઈટીબીપીનું પૂરું નામ છે. મિત્રો હાલમાં નિમણૂકની વાત કરીએ તો જોહરાન મમદાની ન્યૂયોર્ક સિટીના મેયર બન્યા છે. એર માર્શલ નાગેશ કપૂર ભારતીય વાયુસેનાના વાઇસ ચીફ ઓફ એર સ્ટાફનો કાર્યભાર સંભાળ્યો. રમેશ કુમાર જુનેજા કાઉન્સિલ ફોર લેધર એક્સપોર્ટ્સના અધ્યક્ષ બન્યા. એચએસબીસી પ્રાઇવેટ બેંક ઈડા લિયોને સીઈઓ તરીકે નિયુક્ત કર્યા. જે મોહમ્મદ મુસ્તાક સિક્કિમ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. પીએસ ગિરીશાને સેન્ટ્રલ સિલ્ક બોર્ડ બેંગલુરુમાં ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. જીઆઈ કાઉન્સિલે આરોગ્ય વીમા ઇકોસિસ્ટમના સીઈઓ તરીકે એસ પ્રકાશની નિમણૂક કરી. હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયાએ તરુણ ગર્ગને નવા એમડી અને સીઈઓ બનાવ્યા. 12 છે વિશ્વના ટોપ નૌકાદળની યાદીમાં ઇન્ડિયન નેવી કેટલામાં ક્રમે છે? તો મિત્રો એ છે 7મા ક્રમે, બરાબર. વિશ્વના 5 ટોચના નૌકાદળની યાદી જાહેર. ઇન્ડિયન નેવીને 7મું સ્થાન મળ્યું છે અને અમેરિકન નેવી આમાં પ્રથમ સ્થાન પર છે. ચીન બીજા નંબરે, મિસાઇલ્સ અને સબમરીન સાથે રશિયા ત્રીજા સ્થાને છે. તો ભારત મિત્રો 7મા સ્થાને છે. 13 છે દેશભરના 10 લાખ યુવાનોને એઆઈ કૌશલ્ય પ્રદાન કરવા માટે એઆઈ કૌશલ્ય કાર્યક્રમ ક્યાં શરૂ કરવામાં આવ્યું? તો એ રાજસ્થાનના જયપુર ખાતે શરૂ કરવામાં આવ્યું છે. 6 જાન્યુઆરી 2026ના રોજ જયપુર રાજસ્થાનમાં આની શરૂઆત થઈ છે. મિઝોરમમાં શોધાયેલી નવી બિનઝેરી રીડ સાપની પ્રજાતિનું નામ શું છે? તો મિઝોરમમાં એક નવી સાપની પ્રજાતિ શોધાઈ મિત્રો, એ બિનઝેરી છે, બરાબર, અને એનું નામ છે કેલામારિયા મિઝોરમેન્સિસ. યાદ રાખજો, સ્ટાર માર્ક કરજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આ. 15 છે હાલમાં ભારતનું પ્રથમ ક્રોનિક કિડની રોગના દર્દી રજિસ્ટર કોણ લોન્ચ કરશે? તો મિત્રો એ કરશે ઓડિશા. ઓડિશા રાજ્ય 31 માર્ચ સુધીમાં ભારતની પ્રથમ રાજ્યવ્યાપી ક્રોનિક કિડની રોગ રજિસ્ટ્રી શરૂ કરવાની યોજના ધરાવે છે, જેનો ઉદ્દેશ્ય તેના વ્યાપને ટ્રેક કરવા અને હસ્તક્ષેપોનું આયોજન કરવાનું છે. મિત્રો ઓડિશાનું કેપિટલ છે ભુવનેશ્વર, સીએમ છે મોહનચરણ માંઝી, રાજ્યપાલ છે ડૉક્ટર હરિભાઉ કંબમવતી. 16 છે હાલમાં 2026માં આંતરરાષ્ટ્રીય મસાલા પરિષદનું આયોજન કોણ કરશે? તો મિત્રો એ કરશે કોચી. 9મી આંતરરાષ્ટ્રીય મસાલા પરિષદ 23થી 26 ફેબ્રુઆરી દરમિયાન કોચીમાં મસાલા 360 ફૂર્ટે રેડી થીમ પર યોજાશે. 17 છે વર્ષ 2026ની ઓસ્કર સ્પર્ધા યાદીમાં કઈ મરાઠી ફિલ્મનો સમાવેશ થયો છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં દશાવતાર, બરાબર, દશાવતાર રાઈટ આન્સર છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો મિત્રો આપણે આવી ગયા છે 16 જાન્યુઆરી 2026. મહિલા અને સગીર છોકરીઓની સુરક્ષા માટે હાલમાં કયા રાજ્ય સરકારે અક્કાપાડે યોજનાને મંજૂરી આપી? કર્ણાટક રાઈટ આન્સર છે. કયા રાજ્યમાં મકર વિલક્કુ ઉત્સવ ઉજવવામાં આવ્યો? કેરળમાં. 2026 મહિલા હોકી વર્લ્ડ કપ ક્વોલિફાયરનું આયોજન કોણ કરશે? હૈદરાબાદ કરશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ કયા રોગની સારવાર અને નિયંત્રણ કાર્યક્રમનો ગાંધીનગરથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો? ટાઈપ 1 ડાયાબિટીસ. હાલમાં 16મી એડીએમએમ પ્લસ આતંકવાદ વિરોધી બેઠકની અધ્યક્ષતા કોણ કરશે? ભારત અને મલેશિયા. કઈ બેંકે ભારતની પ્રથમ સૌર ઉર્જાથી ચાલતી એટીએમ વાન લોન્ચ કરી? ત્રિપુરા ગ્રામીણ બેંકે. મહિલાઓની સુરક્ષાને મજબૂત બનાવવા માટે હાલમાં કયા પંજાબી ગાયકે ફ્રેન્ડો એપ લોન્ચ કરી? કાકાએ કરી છે. હટ્ટી જાતિ દ્વારા કયા રાજ્યમાં બોડા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું? તો મિત્રો એ હિમાચલ પ્રદેશ રાઈટ આન્સર થશે. હાલમાં પ્રકાશિત થયેલા હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026માં સિંગાપુર ટોપ પર રહ્યું છે. કયા દેશે 7 યુએન એજન્સીઓ અને આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે તાત્કાલિક સંબંધો તોડી નાખવાનો નિર્ણય કર્યો? ઇઝરાયલ રાઈટ આન્સર છે. દુનિયાની સૌથી મોટો
ઇલેક્ટ્રિફાઈડ રેલ નેટવર્કવાળો દેશ બની ગયો છે આપણો દેશ ભારત. કર્ણાટક રાજ્યના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર મુખ્યમંત્રી બની ગયા છે સિદ્ધારમૈયા. કયા રાજ્યમાં 25મો અખિલ ભારતીય મુખ્ય બંદરો સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું? ઓડિશા ખાતે. ઇન્ડિયા ઓપન બેડમિન્ટન 2026 ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? ન્યૂ દિલ્હી ખાતે. જર્મન ચાન્સલરની ભારત મુલાકાત દરમિયાન ભારત અને જર્મની વચ્ચે કેટલા મહત્વપૂર્ણ હસ્તાક્ષર થયા? 19. કયા રાજ્યમાં નિપા વાયરસના શંકાસ્પદ કેસ મળી આવ્યા? પશ્ચિમ બંગાળમાં. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, કયા દેશની મહિલા ક્રિકેટર એલિસા હિલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી? તો આમાં ઓસ્ટ્રેલિયા રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, બામણવાસ કાંકર પંચાયતને કયા રાજ્યની પ્રથમ સંપૂર્ણ ઓર્ગેનિક ગ્રામ પંચાયત જાહેર કરવામાં આવી? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.